ગળતેશ્વર રસુલપુર ગામે ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત રાજ્યભરમાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેને ભાગરૂપે ગળતેશ્વર તાલુકાના રસુલપુર ગામની શાળામાં પણ આજે એક ભવ્ય અને ઉત્સાહભેર પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂલકાઓને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપીને આવકારવા માટે ગ્રામજનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહાનુભાવો અને અતિથિ વિશેષ આ પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિથી લઈ સ્થાનિક સંગઠનના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. જયાબેન મકવાણા મેડમ, મહેસૂલ વિભાગ, ગાંધીનગર, શ્રી પ્રેરકભાઈ પટેલ કે જેઓ ખેડા જિલ્લા પંચાયત સદસ્ય છે, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી નીરવભાઈ ઉપાધ્યાય, સભ્ય તાલુકા પંચાયત શ્રી સૈયદ મિયા શેખ, શ્રી નિલેશભાઈ પટેલ કે જેઓ એસએમસીના અધ્યક્ષ છે, સાથે શ્રી કીર્તનભાઈ પટેલ, રસુલપુરા સરપંચ, સંયોજન અધિકારી શ્રી હર્ષદભાઈ, નવા સૂત્રનો ઉમંગ, ગાંધીનગર, મહેસૂલ વિભાગના જયાબેન મકવાણા અને સ્થાનિક આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં બાળકોને તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉત્સાહભેર ઉજવણી અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્ય સાહેબ શ્રી અશ્વિનભાઈ ઠાકર સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ગાંધીનગરથી પધારેલા જયાબેન મકવાણા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓએ પ્રાસંગિક પ્રવચન આપી બાળકોને નિયમિત શાળાએ આવવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. ગામના સરપંચ અને એસએમસી અધ્યક્ષ દ્વારા શાળાના વિકાસ અને જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ અને રમકડા આપી હરખભેર આવકારવામાં આવ્યા. સ્કૂલના ભૂતપૂર્વ બાળકો જે ગ્રામની સ્કૂલમાં ભણીને મોટા થયા, કારકિર્દી મેળવી, જેમના તરફથી નાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કર્યું. મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનો, વાલીઓ અને શાળા પરિવારે આ ઉત્સવને ઉમંગપૂર્વક વધાવી લીધો.